નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। અત્યારે અધિક માસ ચાલે છે। દર 3 વર્ષે આવે એટલે એમાં થતા વ્રત ઉપવાસનું પણ મહત્ત્વ એટલું જ હોય છે। ઉપવાસના એક ટાણામાં આપણે ઘણી બધી ફરાળી વાનગીઓ બનાવતા જ હોઈએ છીએ। એમાંની જ એક છે આ સાબુદાણાની ખીર। આ ખીર બનાવતી વખતે ઘણાને ખીર ફાટી જવાનો પ્રોબ્લેમ આવતો હોય છે, તો ઘણાને ખીર વધુ પડતી ગાઢી થઈ જતી હોય છે કે પછી તળિયે ચોંટીને બળી પણ જતી હોય છે। તો એવો કોઈ જ પ્રોબ્લેમ ના આવે એ માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ના ચૂકતા। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો એના માટે એક બાઉલમાં 1/4 કપ જેટલા એટલે કે 3 થી 3.5 ટેબલ સ્પૂન જેટલા આપણે કાચા સાબુદાણા લેવાના છે અને એમાં પાણી ઉમેરી હળવા હાથે સાબુદાણાને આપણે ધોઈ લઈશું। આ જે સાબુદાણા ધોવાની પ્રોસેસ છે આપણે 3 થી 4 વખત કરવાની છે। તો આ રીતના એકવાર ધોઈ આપણે એનું પાણી નિતારીને ફરીથી એની અંદર પાણી ઉમેરી દઈશું અને ફરીથી હળવા હાથે સાબુદાણાને ધોઈ ફરીથી એનું પાણી નિતારી લેવાનું છે। આવી રીતે આપણે 3 થી 4 વખત સાબુદાણાને ધોઈ લેવાના છે, જેથી તેની ઉપરનો બધો જ સ્ટાર્ચ નીકળી જશે અને જ્યારે ગરમ દૂધમાં ઉમેરશું તો દૂધ આપણું ફાટશે નહીં। તો 4 વખત સાબુદાણા ધોઈ લીધા પછી એમાં 1/4 કપ જ મેં પાણી ઉમેર્યું છે। જેટલા સાબુદાણા લીધા હતા એ જ કપથી માપી મેં પાણી ઉમેર્યું છે અને 1 કલાક માટે એને પલાળી દીધા છે। તો જુઓ 1 કલાક પલાળ્યા પછી સાબુદાણા આપણા સરસ ફૂલી ગયા છે। થોડું ઘણું એકાદ ચમચી એમાં પાણી રહી ગયું છે, પણ એનો કોઈ વાંધો નથી। હવે આપણે ખીર બનાવીશું, તો એના માટે ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકીશું। એમાં આપણે 2 કપ જેટલું એટલે કે અડધો લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લેવાનું છે। ફૂલ ફેટ એટલે કે મલાઈવાળું આપણે દૂધ લઈશું। ખીર, દૂધપાક, બાસુંદી કે રબડી જેવી દરેક વસ્તુમાં દૂધ આપણે ફૂલ ફેટ જ ઉપયોગમાં લેવાનું છે। તો દૂધને 2 થી 3 મિનિટ ઉકાળ્યા પછી તમે જોશો તો આ રીતના દૂધમાં એક ઉભરો આવી ગયો હશે। તો હવે એની અંદર આપણે પલાળેલા સાબુદાણા ઉમેરી દઈશું અને જેવા તમે દૂધમાં સાબુદાણા ઉમેરો કે શરૂઆતમાં સતત જ આપણે એને હલાવતા રહેવાનું છે 1 મિનિટ માટે। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, બહુ ફાસ્ટ નહીં રાખીએ અને મીડિયમ તાપે 1-2 મિનિટ આપણે આ રીતના એને દૂધની અંદર હલાવતા રહેવાનું છે। અને દૂધ સાથે તમે જુઓ બિલકુલ દૂધ આપણું ફાટ્યું નથી। જો ફાટવાનું હોય તો આ સ્ટેજ ઉપર જ સાબુદાણા ઉમેરો કે તરત જ ફાટી જાય, પણ ના ફાટ્યું એનું શું કારણ છે એ પણ તમને હું આગળ જણાવું છું। તો અત્યારે આપણે એમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું, જેમાં અહીંયા 1 મોટી ચમચી સમારેલી બદામ, 1 નાની ચમચી પિસ્તા અને 1 મોટી ચમચી સમારેલા મેં કાજુ લીધા છે। સાથે જ ફ્લેવર માટે 1 નાની ચમચી આપણે એમાં ઇલાયચીનો પાવડર પણ ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી આ ખીરને આપણે મીડિયમ તાપે હવે ઉકળવા દેવાની છે, જેથી દૂધ પણ સરસ ગાઢું થઈ જાય અને સાબુદાણા પણ સરસ ચડી જાય। તો 5 થી 6 મિનિટ થઈ છે આ ખીરને ઉકળીએ અને તમે જુઓ સાબુદાણા સરસ ચડીને ઉપર દેખાવા લાગ્યા છે। સાબુદાણા ચડી જશે એટલે તરત જ આ રીતના ઉપર દેખાવા લાગશે, એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જશે। ટ્રાન્સપરન્ટ મતલબ કે આ રીતના જે આપણે પહેલાં સફેદ દેખાતા હતા એની જગ્યાએ આ રીતના ટ્રાન્સપરન્ટ એટલે કાચ જેવા દેખાશે, એટલે કે સાબુદાણા આપણા ચડી ગયા છે। તો હવે એની અંદર આપણે મીઠાશ માટે અડધો કપ જેટલી ખાંડ ઉમેરીશું। ઘણા લોકો આ જ ભૂલ કરી નાખતા હોય છે, સાબુદાણા ચડ્યા ના હોય કે એમાં ખાંડ ઉમેરી દેતા હોય છે, તો પણ દૂધ ફાટવાના ચાન્સ રહે છે। કાં તો પછી જો સાબુદાણા પલાળ્યા વગર ખાલી ધોઈને કાચા જ ઉમેરી દો તો પણ દૂધ તમારું ફાટી જતું હોય છે। તો અહીં આપણે ખાંડ ઉમેરીને ફરીથી 2-3 મિનિટ આ ખીરને ઉકાળી છે, જેથી ખાંડનું પણ પાણી બળી જાય। તો હવે આપણી જે આ સાબુદાણાની ખીર છે એ તૈયાર થઈ ગઈ છે। અત્યારે તમને થોડી પતલી લાગતી હશે, પણ આ ખીર અત્યારે એકદમ ગાઢી છે, એટલે તમને એવું લાગશે ઠંડી થયા પછી આપમેળે ગાઢી થઈ જશે। અને જો તમે 2-3 દિવસ જૂનું વાસી દૂધ લીધું હોય તો પણ સાબુદાણાની ખીર ફાટી જતી હોય છે। તો બની શકે તો એ દિવસનું તાજું જ દૂધ લેવું। તો ખીર આપણી સરસ રૂમ ટેમ્પરેચર પર આવ્યા પછી હું સર્વ કરું છું। જો તમારે ટાઈમ હોય અને ફ્રીજમાં રાખી ઠંડી કરી ખાવી હોય તો એ રીતના પણ ખાઈ શકો છો। તો તમે પણ ઉપવાસમાં આ ક્રીમી ટેસ્ટી સાબુદાણાની ખીરની રેસીપી જરૂર ટ્રાય કરજો। આ રીતના બનાવશો તો પહેલી વારમાં જ પરફેક્ટ બનશે। તો ઉપરથી આપણે ગાર્નિશ માટે થોડી બદામ, થોડા પિસ્તા અને સૂકા ગુલાબની પાંખડી એડ કરી દઈશું। તો આ ખીર કેવી બને એ પણ તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। અને આજની આ સાબુદાણાની ખીરની રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી બેલ બટન પણ જરૂર દબાવજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ